અને આજનો દિવસ મારા માટે ખાસ છે. તો ચલો નગાજન કોડિયાતર મિત્રો, સિડોગરમાં આપણા સબસ્ક્રાઇબર અને ફોલોવર મળી ગયા. તો ત્યાં પણ ખબર પડવી જોઈએ કે રબારી સમાજના ક્રિએટરો છે. આપણા કપડા જોઈને જે લોકોને ખબર પડી જાય. મારા યુટ્યુબ ક્રિએટર ને વિડિયો ક્રિએટર અજય બાવળિયા. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજે એક એવો દિવસ છે કે મેં મારા સપનામાં નહોતો વિચાર્યો. આજે જે બધા ક્રિએટરોનું વિડીયો બનાવતા હોય, ક્રિએટરોનું સન્માન હોય ને, એ આજે સન્માન અમારું છે. અને એ ગીર સોમનાથમાં છે. એટલે અમે આજે અહીંયાથી દર્શન કરતા કરતા રસ્તામાં ઘણા બધા દેવ દર્શન કરતા કરતા ત્યાં જાય. અને આજનો દિવસ મારા માટે ખાસ છે. તો ચલો. તો મિત્રો, અમારી કુળદેવીમાંના ભુવા હતાના આશીર્વાદ લઈને હું નીકળી ગયો અમારી સતિયાઈ. અને અમારી સતિયાઈ પગે લાગીને અમે નીકળી ગયા અત્યારે ઓળદર માતાજીના મોઢે. તો મિત્રો, અત્યારે અમે પૂગી ગયા છે પેટ્રોલ પંપે. અને આજે મારો ભાઈ મારું હોન્ડા લઈને બહાર ગયો હતો. એટલે આજે હું હોન્ડા લઈને આવ્યો છે રણજીત કોડિયાતરનું હોન્ડા લઈને હું આવી ગયો. અને આપણે ખાવાનું જેમ જોઈએ એવી રીતે હોન્ડાને પણ ખાવાનું જોઈએ. તો એમ થયું કે હાલો હોન્ડામાં થોડુંક પેટ્રોલ નાખી લેવાનું. તો મિત્રો, 70-80 ની સ્પીડમાં હાકીને અત્યારે અમે પૂગી ગયા છે બરજ માતાજીના દર્શન કરવા. તો મિત્રો, અત્યારે અમે ભગવતીમાં મમાઈના દર્શન કરીને નીકળી ગયા છે ભુયાઈમાના દર્શન કરવા. અને ભુયાઈમાના દર્શન કરીને બારોબાર પટ્ટાંગણમાં ઘડીક વાર બેસ્યા. તો ત્યાં કાનુડો પણ હતો અને એની હારે હારે કાનુડાના પણ દર્શન કર્યા. અને કાનુડાના દર્શન કરીને હવે અમે નીકળી ગયા છે. તો મિત્રો, અત્યારે અમે પૂગી ગયા છે ડેરીએ માતાજીના દર્શન કરીને હવે અત્યારે અમે નીકળી ગયા છે લોજ પૂગી ગયા. અને માતાજી મુંબઈમાંના દર્શન કર્યા. માતાજી મુંબઈમાંના દર્શન કરીને અમે અત્યારે પૂગી ગયા છે ચોરવાડ માતાજીમાં મુંબઈ ભગવતીમાં મુંબઈના દર્શન કરીને હવે અત્યારે અમે અહીંયાથી નીકળી ગયા છે સિડોગર તરફ. તો મિત્રો, સિડોગર માતાજીના દર્શન કરી લીધા હવે. તો મિત્રો, અત્યારે અમે સિડોગર માતાજીના મોઢે પૂગી ગયા ને અમે અહીંયા કપડાં ચેન્જ કરી લીધા. અને એસએમ રબારી અને મેં બે એકારે કપડા ચેન્જ કરી લીધા. એસએમ, તારું શું કેવું? કપડા કેવાક લાગે? આના કરતા ઉલ્યા હારા લાગતા. આ પહેરવાનું કારણ? અરે, આ પહેરવાનું કારણ એમાં એવું છે કે આપણે ક્યાંય પણ જઈએ ને એટલે આપણી નાઈટ કોઈ દી છુપાવવાની નહીં. એટલે કે આપણે અત્યારે અવોર્ડ લેવા જઈએ ને તો ત્યાં પણ ખબર પડવી જોઈએ કે રબારી સમાજના ક્રિએટરો છે. આપણા કપડા જોઈને જે લોકોને ખબર પડી જાય કે નહીં, રબારી સમાજમાં પણ ક્રિએટરો છે. એનું કારણ હા, બાકી કપડા તો ઓલાય હારા જ હતા. મિત્રો, સિડોગરમાં આપણા સબસ્ક્રાઇબર અને ફોલોવર મળી ગયા. આ લોકો અહીંયા વ્લોગ જોવે છે એમ કેતા હતા. હું નીકળ્યો ને તો કે ઉભા રહ્યો વ્લોગ જોઉં ને. જોઉં ને તમે વ્લોગ? તો મિત્રો, ફાઇનલી આ પાછળ રોડ જઈ રહ્યો ને આ સોમનાથ મંદિરે જઈ રહ્યો. અને એસએમ રબારી અને જો આ પાછળ રામ મંદિર છે ને ત્યાં જ સન્માન સમારોહ છે. તો હાલો આપણે જઈએ અંદર. આજરોજ ગીર સોમનાથ જિલ્લા શિવાજી સેના દ્વારા આયોજિત એવોર્ડ શોમાં ઉપસ્થિત મંચસ્થ તેમજ મારી સામે બેઠેલા સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમની અંદર. 2-5 મિનિટની અંદર આજે આપણા જે ભવ્ય એવોર્ડ શોનું આયોજન કર્યું છે એ કાર્યક્રમ આપણે થોડીક જ વારની અંદર ચાલુ કરશું. ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ ને દહીંની ફરી છલકાય તો સારું. ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ ને દહીંની
ફરી છલકાય તો સારું. અમારા સોરઠી સંતોના દિલમાં એક જ અરમા છે કે આ દેશ ફરીથી નંદનવન થાય તો સારું. હિમાલયમાં આગ ભડકા થાય છે આજે. આપણે નેતા માનીને મોકલાતા ઈ કસાય થાય છે આજે. અરે વતન વાળા ઉઠો, દુઃખની ઘટા ઘેરાય છે આજે. કે આવા ટાણે જો દેશની લાજ સંચવાય તો સારું. આ દેશ ફરીથી નંદનવન થાય તો સારું. ઉન્નતિબેન ચાવડા. મળે ની કઈ દુનિયામાં કરે કે ગેંગે ફેફે ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે. અને મજા કે એક ઓર આવે દાંત કાયર વેશ મૂકી કદમ બે કાળની હામાં માંડી લ્યો તો મજા આવે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે બે હે કળાવાળા ક્રિએટર, અને આ બધા સાંભે દેખાય ને આ બધા બીજા 18 વર્ષના ક્રિએટર છે. અને આ બધાય ક્રિએટરો ખાલી બે જ કળાવાળા ક્રિએટર છે. એટલે અમને એનો અભિમાન નહીં પણ અમને સ્વાભિમાન છે કે આ તો દેવની દયા છે અને નાયતનો સાથ સહકાર છે. એટલે અમે આજે અહીંયા સુધી પૂગી ગયા. તો મિત્રો ફાઇનલી નાસ્તાનો બ્રેક પડ્યો અને નાસ્તામાં ભજીયા અને ચટણી છે. અને તમે આ જોઈ શકો આ બધા ક્રિએટરો છે જે એમ કહેવાય ને કે ભૂખમાં ગાજર મીઠા, એટલે ભજીયા અને ચટણી અત્યારે ડબ્બાવાઈ રહ્યા બધા ભૂખ લાગી એટલે. અને બ્રેક પૂરો થાય પહેલે અમે નીકળી જઈએ મહાદેવના દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો 12 જ્યોતિર્લિંગમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે ને સોમનાથ, તો અત્યારે અમે સોમનાથ મહાદેવના મંદિરમાં આવી ગયા. અને આજે ગીર સોમનાથ અમારું સન્માન સમારોહ હતું જેમાં અમને આ ટ્રોફી મળી. અને મિત્રો ટ્રોફી મળી ગઈ, હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો મિત્રો અત્યારે દેવો કે દેવ મહાદેવ સોમનાથ દાદાના દર્શન કરીને અમે નીકળી ગયા ખોડાદા તરફ. અને ખોડાદા ગાત્રાળ માતાજીના દર્શન કરીને હવે અમે નીકળી ગયા માધવપુર બીચ તરફ.